હેલો ફ્રેન્ડ્સ, દૂધી મેથીના મુઠિયા પણ ભૂલી જાવ એવી આજે આપણે લીલી મેથીની અંદર સૂજી બેસન નાખી એકદમ મસ્ત મજાની રેસીપી બનાવીને તૈયાર કરીશું। તો આ રેસીપી તમે આવી રીતે બનાવશો ને તો મેથી ન ખાવાવાળા પણ કિલો મેથી ખાવાની ડિમાન્ડ કરશે અને આવી રીતે બનાવશો ને તો તમને જરા પણ કડવું નહીં લાગે। તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો લીલી મેથીની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં એક જોડી મેથીને એના ડાખલાથી પત્તાને અલગ કરી લીધા છે અને એકદમ સરસ એવા ધોઈ અને સાફ પણ કરી લીધેલા છે। જો તો બસ આને આપણે એકદમ સરસ નાની નાની કટ કરી લેશું, પછી આપણે આગળની તૈયારી કરશું। તો અહીંયા જુઓ મેથીને મેં એકદમ સારી રીતે ધોઈ અને નાની નાની કટ કરી લીધેલી છે અને હવે આપણે આની અંદર બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી દઈશું। તો સૌથી પહેલાં અહીંયા મેં સૂજી લીધેલો છે। તો આજે આપણે ઝીણો સૂજી આવે છે એ અત્યારે મેં લીધેલો છે। તમારી પાસે આ રીતે ઝીણો ન હોય તો તમે મિક્સરમાં નાખી અને થોડો એને પીસી લેવાનો। તો સૌથી પહેલાં અહીંયા આપણે 2 ટીસ્પૂન જેટલો સૂજી નાખી દઈશું। તો જુઓ સૂજી કેટલો નાખવાનો છે કે આ રીતે મેથી ઉપર થોડો થોડો લાગી જાય એટલો જ અહીંયા આપણે સૂજી નાખવાનો છે, બાકીનો આપણે બેસન નાખીશું। અને ત્યાર પછી અહીંયા મેં એક વાટકી ભરીને બેસન લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું। અને ત્યાર પછી અહીંયા મેં આદુ મરચાં લસણની પેસ્ટને પહેલેથી જ ખાંડીને રાખેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું। અને એક નાની ચમચી ભરીને હળદર નાખી દઈશું। ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું ઉમેરી દઈશું। તો હવે જુઓ આની અંદર મેં લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે એટલા માટે હું લાલ મરચું પાવડર સ્કીપ કરું છું અને ઇવન તમારે જો નાખવું હોય તો નાખી શકો છો, નહીંતર તમે સ્કીપ પણ કરી શકો છો। અને ત્યાર પછી અહીંયા મેં ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી લીધેલી છે એટલા માટે હું લીંબુ અને ખાંડ સ્કીપ કરું છું। તમારી પાસે જો આ ચટણી ન હોય તો તમે લીંબુ અને ખાંડ ઉમેરી શકો છો। તો આ ચટણી આપણે ઉમેરી દઈશું। તો હવે આની અંદર વધારાના કોઈ જ મસાલા નાખ્યા વગર આપણે આને મિક્સ કરી લેશું। તો સૌથી પહેલાં આપણે પાણી બિલકુલ નથી નાખવાનું, પહેલાં આપણે મિક્સ કરશું કેમ કે મેથીની અંદર ઓલરેડી મોઇશ્ચરનું પ્રમાણ હોય છે એટલા માટે જો આપણને જરૂર લાગે તો પાણી નાખીશું, નહીંતર આપણે સ્કીપ કરવાનું રહેશે। તો જોઈ શકો છો તમે કે એકદમ સરસ એવું મિક્સ થતું જાય છે। તો સૂજી નાખવાનું કારણ એ છે કે તમે જ્યારે નાસ્તો ખાશો ને એટલે નોર્મલ થોડો ક્રંચ આવશે એટલા માટે બસ આ રીતનું થોડું થાય। તો આની અંદર મારે સોડા એડ કરવાનું રહી ગયું છે તો આપણે ઉમેરી દઈશું। તો અહીંયા મેં 2 ચપટી જેટલા સોડા લીધેલા છે, ઉમેરી દઈશું। અને એના ઉપર આપણે 1 પાવડું જેટલું પાણી નાખી દઈશું એટલે સોડા છે એ ઓગળી જાય। અને ફરી વખત આપણે આ રીતે મસળી અને મુઠ્ઠી વાળીને મિક્સ કરશું ને એટલે સોડા બધી બાજુ સરસ એવા ફેલાઈ જશે। જો કેટલું મસ્ત મજાનો આ રીતે લોટ બંધાઈને રેડી થયો છે, તમે જોઈ શકો છો। બસ આ રીતનો આપણે લોટ બાંધી અને કરવાનો હતો મિત્રો। જો તો બસ હવે આપણે થોડી આગળની તૈયારી કરી લઈશું। તો અહીંયા જો આપણે જે લોટ બાંધીને તૈયાર કર્યો છે એને આ રીતે મેં એકદમ સરસ મજાનો સ્મૂથ કરી લીધો છે। અને ત્યાર પછી અહીંયા જો આપણે ઘઉંનો લોટ લઈશું અને ઘઉંના લોટથી આપણે આ બોલને કોટ કરી લઈશું જો આ રીતે। અને ત્યાર પછી આપણે એના ઉપર રાખી દઈશું અને આપણે આ રીતે વણી લઈશું। અને જો તમારે આ રીતે ન કરવું હોય ને તો હું તમને એક બીજી ટ્રીક પણ આપું છું। અને હવે અહીંયા મેં એક થાળી લીધી છે, એની અંદર થોડું તેલ નાખી દીધું છે, એને આપણે આ રીતે ગ્રીસ કરી દઈશું। અને હવે જે આ આપણો રોટલો છે એને આ રીતે આપણે ગ્રીસ કરેલી થાળીમાં ગોઠવી દઈશું અને આ રીતે આપણે બધી બાજુ પ્રેસ કરી અને ફેલાવી દેવાનું છે। જો આ રીતે મને લાગ્યું કે લોટ થોડો કડક છે એટલે બધી બાજુ ફેલાશે નહીં, પણ આ રીતે તમે થોડું કરશો એટલે બધી બાજુ ફેલાઈ જશે। જો તમારે જેટલું જાડું લેયર કરવું હોય ને એ રીતે તમે ફેલાવી શકો છો। જો આ રીતે આપણે કરવાનું છે। તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ। તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર પહેલેથી પાણી ગરમ થવા માટે રાખી દીધું છે અને હવે આપણે ઢાંકણ ખોલી લેશું। પાણી ગરમ પણ થઈ ગયું છે અને ત્યાર પછી અહીંયા આપણે જે આ પ્લેટ છે એને ગોઠવી દેવાની છે જો, અને ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને આને આપણે 10 થી 15 મિનિટ માટે કૂક કરી લેવાનું છે। પ્રોપર કૂક થઈ જાય પછી આપણે ઢાંકણ ખોલવાનું રહેશે મિત્રો। તો હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું
તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોપર એકદમ મસ્ત મજાનો મેથીનો નવો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો એ કૂક થઈ ગયો છે કે નહીં એ ચેક કરવા માટે આ રીતે આપણે ચાકુ લેશું. ચાકુની મદદથી આ રીતે આપણે અટેચ કરશું. તો તમે જોઈ શકો છો કે ચાકુ આપણે એકદમ ચોખ્ખી બહાર આવે છે, મતલબ કે નાસ્તો પરફેક્ટ એ કૂક થઈ ગયો છે. તો બસ આને આપણે બહાર કાઢી લઈશું, થોડો ઠંડો કરી અને પછી આપણે આના પીસીસ કરશું અને પછી આપણે આગળની તૈયારી કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેથીનો નાસ્તો છે એકદમ સરસ એવો ઠંડો થઈ ગયો છે અને ત્યાર પછી આ રીતે આપણે એને પીસીસ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે જ્યારે આપણે એને વણતા હતા ત્યારે એની સાઇઝ ખૂબ જ નાની હતી અને અત્યારે જો ફૂલી અને આ રીતની થઈ ગઈ છે. તો આપણે એકદમ સ્ક્વેરમાં એના પીસીસ થઈને એ રીતે આપણે કટ કરીશું. જો તમે જોઈ શકો છો કે કેટલા સરસ મજાના પીસીસ થયેલા છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે જુઓ, ગેસ ઉપર તેલ મેં પહેલેથી ગરમ કરી લીધું છે. એની અંદર આપણે રાઈ નાખી દઈશું, જીરું નાખી દઈશું અને ત્યાર પછી અહીંયા તૈયાર કરેલા મેથીના પીસીસ નાખી દઈશું અને હવે આપણે એને પ્રોપર હલાવી લઈશું. તો જો હવે આને આપણે થોડા ક્રિસ્પી થવા દઈશું એટલે ખાવાની ખૂબ જ મજા આવે. તો મેથીનો મિત્રો એકદમ નવો નાસ્તો છે. તમે દૂધી મેથીના મુઠિયા પણ ભૂલી જશો. જો તો એકવાર તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરી જોજો અને જો રેસીપી સારી લાગે ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. તો બસ એકદમ પ્રોપર આપણો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે પ્લેટની અંદર કાઢી લઈશું. તો અહીંયા જુઓ, મેથીના નાસ્તાને મેં પ્લેટની અંદર કાઢી લીધો છે અને ત્યાર પછી અહીંયા મેં ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી સાથે આ નાસ્તાને સર્વ કરેલો છે. તો આ રીતે તમે આ ચટણી આ નાસ્તા ઉપર નાખીને ખાશો ને એટલે ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે મિત્રો. જો તો છે ને મિત્રો એકદમ પરફેક્ટ ડિશ. તો જુઓ મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે મેથીનો નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગી છે ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.